ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કર એ સરકાર અને તંત્ર માટે માથાનો દુખાવો બન્યો હતો। કંપનીના અધિકારીઓએ ગંભીરા બ્રિજ પર સર્વે કર્યો છે। બ્રિજ પર ટેન્કર હટાવવાની કામગીરી કરવાની છે। તેમની નિષ્ણાંતોની ટીમ સેફટી સાધનો સાથે કંપનીના અધિકારીઓ સહિત બ્રિજ પર ખડે પગે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટવાને મામલે સામે આવી રહ્યા છે કે જ્યાં હવે એ 23 દિવસથી લટકતા ટેન્કરની દૂર કરવા માટે ટેન્કરે ત્યાંથી કાઢવા માટેની કામગીરી હાથ ધરાશે। ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કર એ સરકાર અને તંત્ર માટે માથાનો દુખાવો બન્યો હતો। જો કે હવે બ્રિજ પર હેવી મશીનરીને લઈ ટેન્કરને બહાર કાઢી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાને લઈ પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની એ હવે અહીંયા એ કામગીરી કરશે। કંપનીના અધિકારીઓએ ગંભીરા બ્રિજ પર સર્વે કર્યો છે અને જે કંપનીએ ત્યાં બ્રિજ પર ટેન્કર હટાવવાની કામગીરી કરવાની છે તેમની નિષ્ણાંતોની ટીમ સેફટી સાધનો સાથે કંપનીના અધિકારીઓ સહિત બ્રિજ પર ખડે પગે છે। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આખી આ ઘટનાને લઈ નિવેદન આપવામાં આવ્યું છે। 7 દિવસમાં બ્રિજ પરથી ટેન્કર હટાવી દેવામાં આવશે। કામગીરી શરૂ થઈ એને 2 દિવસ વીતી ચૂક્યા છે। આગામી 5 દિવસમાં બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કર્યા બાદ એ ટેન્કર ત્યાંથી હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। જે પોરબંદરની આ વિશ્વકર્મા કંપનીને આ ટાસ્ક આપવામાં આવ્યો છે કે જે મરીન ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ તરીકે મર્ક તરીકે કામગીરી કરી રહી છે, જે લગભગ છેલ્લા 70 વર્ષ કરતા પણ વધારે સમયથી આ ટીમ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। દરિયાના વચ્ચે જઈ આ ટીમ રેસ્ક્યુની કામગીરી અત્યાર સુધી અનેક એવી જગ્યાઓ પર જઈને કરીને આવી છે। જો કે હવે વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ પરનું આ ટેન્કર હટાવવાની કામગીરી પણ પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવનાર છે, જેને લઈ આણંદ જિલ્લાના કલેક્ટરે આખી ઘટનાને લઈ શું નિવેદન આપ્યું અને જ્યારે આ કંપનીના નિષ્ણાંતોએ ત્યાં પહોંચ્યા હતા તેમને સર્વે કર્યો હતો તેને લઈને શું કંઈ કહ્યું સાંભળો એ પણ। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને હવે ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લા વહીવટીતંત્રને આ જવાબદારી સોંપવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે આરએનબીના ગાંધીનગર ડિઝાઇન સર્કલની ટીમો આ બ્રિજની તમામ તાંત્રિક રીતે જે ચકાસણી કરવામાં આવી હતી એમના દ્વારા કરવામાં આવી હતી અને જેના લીધે છેલ્લે આ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે બ્રિજના જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે આના ઉપર કોઈ પણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે આ ટેન્કરને બહાર કાઢી શકાતા નથી। તો આના પછી સરકારના માર્ગદર્શન હેઠળ આરએનબી ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની જે આખા ઇન્ડિયામાં એકમાત્ર મરીન સેલ્વેજિંગની કંપની છે અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઓલ્સો। તો આ કંપનીને અને એ લોકોએ વોલન્ટરીલી આ કંપની ગુજરાતની હોવાથી ગુજરાતને લગતો પ્રશ્ન છે તો એટલા માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને અત્યારે કંપનીના તમામ માણસો જે ટીમો છે એ તમામ સર્વે કરી લીધું છે। આગામી 4 થી 5 દિવસમાં અઠવાડિયું પણ લાગી શકે છે પણ ટેન્ટેટિવલી અમને જે એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે એમને કહેવામાં આવ્યું છે કે 4 થી 5 દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રિગિંગની એક્ટિવિટી કરવાની છે, રિગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું વિધિન આવતા 7 દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે। સર, આ બ્રિજ પરથી ટેન્કર ઉતારવાને લઈને અનેક અફવાઓ પણ ફેલાઈ રહી છે, તેના બધે શું કહેશો? કોઈ પણ અફવાની આવશ્યકતા નથી। મારી મીડિયાના મિત્રોને ખાસ વિનંતી છે કે આ ટેકનિકલ લોકોની જે ટીમ અહીંયા નિષ્ણાંતોની ટીમ આ કામગીરી કરી રહી છે આ કામગીરીમાં આપણે એક તો અમે ત્યાં પોલીસ રક્ષણ પણ આપ્યું છે જેથી કોઈ કેમ કે ડ્યુરિંગ ઓપરેશન કોઈ પણ પ્રકારના જે દુર્ઘટનાની કોઈ શક્યતાઓ નહીં રહે અને કોઈ બીજા વ્યક્તિના જીવનને કોઈ દુર્ઘટનાની સંભાવના ના રહે એના માટે મીડિયાના તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે અફવાઓથી દૂર રહેવાનું અને જ્યારે એક્ઝેક્ટલી જે દિવસ ઓપરેશન થશે આપને પણ જાણ કરવામાં આવશે અને સારી રીતે એકદમ સેફટી સાથે સેફટી ફર્સ્ટ છે અત્યારે એક જ પ્રાયોરિટી છે। સુરક્ષા ઇઝ ધ ફર્સ્ટ ટોપમોસ્ટ પ્રાયોરિટી અને આના આધારે જ
આને ધ્યાનમાં રાખીને જ ટ્રક હટાવી દેવામાં આવશે. તમામ મીડિયાના મિત્રોને રિક્વેસ્ટ છે કે જે આ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જે ટીમ છે આ ટીમને આપણે મદદ કરીએ અને જ્યાં સુધી એ લોકો ફાઇનલ ઓપરેશન નહીં કરી દેવે ત્યાં સુધી આપણે એમની કામગીરીમાં પણ ડિસ્ટર્બન્સ પણ નહીં કરીએ. આ પણ એક આપણને બધાને જોવાનું રહેશે. તો ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર એ હવે ત્યાંથી હટાવવા માટેની કામગીરી એટલે કે નીચે ઉતારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જે પોરબંદરની વિશ્વકર્મા કંપની છે તેને આખી આ કામની જવાબદારી લીધી છે. નિસ્વાર્થ ભાવે એટલે કે વોલન્ટિયરના રૂપે આ કંપની દ્વારા કામ હાથ ધરવામાં આવનાર છે. જેની આખી ઘટનાની વાત એ આણંદ જિલ્લાના કલેક્ટરે આખી આ ઘટના મામલે નિવેદન આપ્યું છે. છેલ્લા 2 દિવસથી કંપનીના એ નિષ્ણાંતો કંપનીના એ કર્મચારીઓ પોતાના સાધનો ઇક્વિપમેન્ટ સાથે એ બ્રિજ પર પહોંચી ચૂક્યા છે. 900 મીટર દૂરથી આખું આ ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. 900 મીટર સુધીનો વિસ્તાર જે છે તે કોર્ડન કરવામાં આવશે. કોઈ વ્યક્તિની અવરજવર નહીં રહે અને અહીંયા એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવશે અને 24/7 એટલે કે 24/7 એક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. ડ્રોન સિસ્ટમની મદદ લેવામાં આવશે કે જેના કારણે આ એ કંટ્રોલ રૂમના એ સીધા જે દ્રશ્યો આખી રેસ્ક્યુ કામગીરીને લઈ એ તપાસ કરવામાં આવશે અને કંટ્રોલ રૂમથી આખું આ રેસ્ક્યુ કામગીરી જે છે તેને હેન્ડલ કરવામાં આવશે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને 23 દિવસથી લટકતા આ કન્ટેનર એ હવે ત્યાંથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે તેને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.